હેલો એવરીવન, આપ સૌનું સ્વાગત છે મનની ઉડાન પર. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજમાં એવી ધારણાઓ છે કે 20-22ની ઉંમરમાં મેરેજ થઈ જવા જોઈએ, 25-26 વર્ષની ઉંમરમાં બાળકો થઈ જવા જોઈએ. જે આ માન્યતા વર્ષોથી સમાજમાં જે ચાલી આવી છે, આ બધી જ માન્યતાને તોડીને આગળ વધેલી સ્ત્રી છે કે જે આપણે સમાજમાં કહેવામાં આવ્યું છે, સાંભળ્યું હશે આપણે કે દીકરી દીકરા સમાન. બરાબર, આ સાંભળવામાં આવ્યું છે, પણ એને તો સાબિત કરીને બતાવ્યું છે કે નહીં, એક સ્ત્રી બી પુરુષ સમાન ઊભી રહી શકે અને મા બાપને આપણે મદદ કરી શકે. તો આજની જ એવી જ પર્સનાલિટી છે જેનું નામ છે મીરા, જેની કહાનીથી અમે ઇન્સ્પાયર થઈને નેક્સ્ટ અમારી ડિઝાઇન એનું આઉટફિટ અમે લાવી રહ્યા છીએ. તો એની જ કહાની આપણે એની જુબાની જાણીએ. હેલો મીરાજી. હેલો. તમારું સ્વાગત છે મનની ઉડાન પર. થેન્ક યુ સો મચ. અમને થોડું તમારા વિશે જણાવશો? ઓકે, સો શું મારું નામ જોશી મયુરી છે. તમે મને મીરા કહી શકો છો, એનું કારણ છે કે તમે મને બહુ વર્ષોથી ઓળખો છો, જ્યારે હું કઈ નથી ત્યારે. અને હું અત્યારે રાઈટ નાઉ કોચ છું, ફિટનેસ કોચ, જીમમાં જે એક્સરસાઇઝ કરાવે એ, અને હું ફ્રીલાન્સર છું. તો હું વેસુમાં કામ કરું છું, બીબી ક્લબ વેસુ, બીબી ક્લબ પીપલોદ, અને બીજા અલગ 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 ઘર કે હોમ ટ્રેનિંગ જ્યાં લેડીઝ બહાર નથી આવી શકતી, અને એ લોકોને એવું છે કે કોઈ ઘરે આવે કે જે લેડીઝ જ હોવી જોઈએ ને, જે અમારા ઘરના લેડીઝને ટ્રેન કરે, એવા જે લોકો છે એના ઘરે જઈને બી હું ટ્રેનિંગ આપું છું. રાઈટ છે. હું તમને ઘણા વર્ષોથી જાણું છું, રાઈટ. હું તમારું જોયેલું છે મેં કે પહેલા કેવા હતા, પછી હતા. તો પહેલાની શું તમારી જર્ની છે એ અમને જાણવું છે. પહેલાની જર્ની એવી છે કે હું બહુ ડાય છોકરી હતી. અમે પહેલેથી આવું બોલકણા નહીં હતા, મતલબ શાંત, સૌમ્ય, બહુ ડાય. અને સ્કૂલમાં બી એવું કે બેક બેન્ચર્સ તો હું નહીં કહું, કેમ કે હું નહીં હતી બેક બેન્ચર્સ, પણ હું એવરેજ બી નહીં હતી, પણ હું સાઈડમાં ખૂણામાં મારું કામ કરવાળી, હું કોઈને નડું નહીં, કોઈ મને નડે નહીં, એવી રીતે હું મારામાં રહેવા વાળી છોકરી. હા, કેમ કે હું મારી ફેમિલીએ મને બહુ એ રીતે રાખેલી છે કે મને બધું મારી ફેમિલી પાસેથી મળતું હતું, અટેન્શન મળતું હતું. મારો ભાઈ ને હું અમે સાથે ચાલતા ચાલતા જઈએ, ચાલતા ચાલતા આવીએ. મને કોઈની જરૂર નહીં હતી. આઈ ડોન્ટ નીડ એની ફ્રેન્ડ્સ, આઈ ડોન્ટ નીડ એની ગર્લફ્રેન્ડ્સ, એવું હતું. તો મને કંઈ જ નહીં જોઈતું, મને મારી ફેમિલી બધું જ આપતી હતી. તો હું ત્યારે બી એવી હતી કે હું કોઈ સાથે કનેક્ટેડ નહીં થાઉં. કોલેજમાં બી હું એવી હતી કે હું કોઈ સાથે કનેક્ટેડ નહીં થાઉં. પણ સમહાઉ હું ડ્રોપ આઉટ થઈ, અને પછી મેં જે ફિલ્ડ ચૂઝ કરી એ એવું હતું કે આઈ હેવ ટુ કનેક્ટ વિથ પીપલ ઓનલી. એટલે જે વસ્તુ મારા માટે ચેલેન્જિંગ હતું, મેં એ જ કર્યું. હું જ્યાં કોઈ સાથે વાત નહીં કરતી હતી, ત્યાં એવું હતું કે મારે એક દિવસના 300 લોકોને હાય સર, હલો સર, હાય મેમ, હલો મેમ, એવું કરવાનું હતું. અને આઈ વોઝ લાઈક, ઓ આ છે. એ કર્યું મેં. અને એના પછી હું અત્યારે જે બી છું, એટલે મીન્સ એક એવો ટાઈમ હતો કે મારી શરૂઆતના દિવસોમાં મેં 5000માં એક મહિનો કરાવેલું છે લોકોને, કે ઓકે મેમ હું તમને 5000માં કરાવી દઈશ. અને આજે એ જ મયુરી છે કે જે એમ કે 25000માં 3 દિવસ થશે, અને સર મેમ તમારે કરવું હોય તો ઠીક છે, બાકી પ્લીઝ તમે મને હા કે નામાં જવાબ આપી દેજો, જેના લીધે હું મારા બીજા કોઈ ક્લાયન્ટ છે એને અલાઉ કરું કે હું તમને કરીશ. ત્યાં સુધી કરેલી છે, આવી રીતે મેં કરેલી છે. અને બહુ સારી હતી, એકચ્યુઅલીમાં બહુ સારી હતી. મારા મોમ ડેડે મને બહુ સપોર્ટ કર્યું છે ધ હોલ એન્ડ સોલ જર્નીમાં. ઓકે. અને મને એવું પર્સનલી ફીલ થાય છે કે જો છોકરી, તમને આ વિડીયો જે બી જોતા હોઈએ, અને આઈ હોપ કે આ બહુ બધા મા બાપ સુધી પહોંચે, અને એવા મા બાપ સુધી જેને ઘરે છોકરી છે. તમને એવું જોઈતું હોય ને કે તમારી છોકરી, એક છોકરો બને કે નહીં બને મેટર નથી કરતું, પણ સક્ષમ રહે, તો એના માટે એક જ વસ્તુ છે, તમે તમારા ઘરમાં સેફ પ્લેસ બનાવો કે તમારી છોકરી આવીને એની મમ્મી સાથે વાત કરી શકે કે મમ્મી આજે આવું આવું થયું, મને નથી ખબર પડતી આ સાચું છે કે ખોટું છે. બટ ધ થિંગ ઇઝ કે અત્યારના મોમ ડેડ જ એટલા બિઝી છે ને કે પપ્પા એના કામમાં છે, મમ્મી એની કિટીઝમાં છે, છોકરાઓ એની રીતે મોટા થાય છે, કોઈને કંઈ ખબર નથી. એન્ડ ટ્રસ્ટ મી ઓન ધેટ પોઈન્ટ, હું આ મેડમ કે એટલે 1994 ને 1995 ઇઝ ધ લાસ્ટ જનરેશન કે જે મોમ ડેડ, મમ્મી પપ્પા, ફેમિલી, કલ્ચર, સંસ્કાર શું છે એ ખબર પડશે. આના પછી તમને શું લાગે છે, તમે તમારા બાળક સાથે કહેશો કે બેટા તું કાસ્ટમાં લગ્ન કર? ના, નહીં કહી શકું. હું બી નહીં કહું. અને શું આ જોવા વાળામાંથી જે બેસેલા છે એ લોકો કહેશે એના છોકરાઓને કે તમે તમારા કાસ્ટમાં જ લગ્ન કરો? નહીં કહી શકો. તો એવો ફોર્સ નહીં કરો. આજથી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી શું કલ્ચર છે તમને નથી ખબર. સ્પેશિયલી ફિમેલ્સ જે ઘરે બેસેલી છે,
તમે બહાર જશો તો ખબર પડશે કે શું છે શું નહીં. તો કંઈ બી ફોર્સ નહીં કરો તમારા બચ્ચાને જે કરવું હોય એ. નથી ભણવું કઈ વાંધો નહીં, શું કરવું છે તો શું કામ કરવું છે. હવે મારા મમ્મી પપ્પાને નહીં સમજ પડતી હતી કે જીમ કોચિંગ શું છે. જીમમાં આટલા બધા છોકરાઓ હોય અને અલગ અલગ લાઈફસ્ટાઈલ થી બિલોંગ કરતા માણસો આવતા હોય કે ભાઈ સ્પોર્ટ્સ બ્રા, મારી મમ્મી માટે તો બહુ અલગ વસ્તુ કે સ્પોર્ટ્સ બ્રા, એમાં તું આટલા માણસો વચ્ચે ઊભી રહેશે. પણ એ વસ્તુ તો એક્સેપ્ટ કરવાની છે કે તમારા બાળકે કદાચ એ વસ્તુ ચૂઝ કરી છે અને એને ખબર છે કે એ જે જગ્યા પર ઉભેલી છે ત્યાં ભલે 500 છોકરાઓ છે, પણ એ 500 છોકરાઓમાંથી કોઈ એને એવી રીતે નહીં જોઈ શકે. કેમ કે એને એનો ઓરા એ રીતે મેન્ટેન કરેલો છે. તો તમારા છોકરાઓને એ શિખામણ આપો કે જ્યારે આજુબાજુના લોકો ખરાબ હોય ને ત્યારે પોતાની જાતને એવું બતાવો કે તમે કયા સંતાન છો, એટલે કોના મા બાપના સંતાન છો. બસ એટલું જ. તમારી પરવરિશ બહુ મેટર કરે છે. છોકરાઓને નહીં રોકો, એને જવા દો. છોકરીઓને નહીં રોકો, એને જવા દો. એને સમજાવો કે તું જ્યારે જઈશ ને ત્યારે આવું બધું થશે, તો તું તારી જાતને સાચવજો. બસ પછી જો તમારા છોકરા જે બહાર આવે. તો આ તો બહુ સરસ, આમ રૂસ બંબાવી ગયા. એટલો ફાઇન તમે બોલ્યા. એ જ હું કહું છું કે તમે આ માઇન્ડસેટ, હું તમારી જર્ની મેં સાંભળી ત્યાં સુધી મને લાગ્યું કે તમે બહુ કમ્ફર્ટ ઝોન માંથી આવો છો. ના કે કમ્ફર્ટ ઝોન નહીં કે મમ્મી પપ્પાએ આપી દીધેલું છે ને હું બહુ ડાઈ છોકરી છું, નહીં. તો કઈ રીતનું હતું તમારે, કેવું હતું? સો બધા મમ્મી પપ્પાનું ખબર એવું હોય કે છોકરાઓના કોલેજ ચાલુ થાય એટલે મોમ ડેડ ને ટેન્શન આવી જાય કે લગન, આપણું સંતાન ઉંમર લાયક થવા લાગ્યું છે, લગન કરવા જોઈએ. તો મને યાદ છે હજુ બી કે હું 22-23 ની હોઈશ અને કોઈ એક સમૂહ લગ્ન હતા અમારા બ્રાહ્મણ સમાજના. બ્રાહ્મણ સમાજથી બિલોંગ કરો? હા, હું બ્રાહ્મણ છું. અને કોઈ સમૂહ લગ્નમાં મારી મમ્મીએ કોઈ આંટીને સામેથી કીધું કે આ મારી છોકરી છે અને આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણે છે. મોમ વોઝ લાઈક સો હેપી કે ભાઈ મારી છોકરી તો એન્જિનિયરિંગ બી કરે છે અને મારી છોકરી ભણે બી છે અને મારી છોકરી સરસ બી દેખાય છે. કેમ કે વરની માને કોણ વખાણે? માં જ વખાણે. વર કે વહુ, એની માં માટે દીકરા કેવા બી હોય, સારા જ હોય. અને ત્યારે આંટીએ મારી મમ્મીને એવો જવાબ આપ્યો કે ના ના, તમારી છોકરી છે ને બહુ જાડી છે. બોડી શેમિંગ. અને હું પાછળ છું અને હું સાંભળું છું. અને હું 18 વર્ષની ને 15 વર્ષની નથી, હું 22-23 વર્ષની છું. અને કોઈ એક આંટી જે મને એવું કહીને જાય છે કે હું મારા છોકરા માટે તમારી છોકરીનું નહીં વિચારું કેમ કે તમારી છોકરી જાડી છે. વાવ, બહુ મસ્ત. બસ એ હું કઈ નહીં બોલી. મેં ખાલી કોઈ નહીં. મારી મમ્મી બી બહુ સૌમ્ય, બહુ શાંત. મારી મમ્મીનું એવું બિલીવ છે કે લોકોના વિચારોને બદલવાનું નહીં કરો, તમે તમારી જિંદગી જીવો. તું શું કામ એનર્જી વેસ્ટ કરીશ લોકોમાં? કઈ વાંધો નહીં, એ એનો પર્સપેક્ટિવ છે. કદાચ એ માણસ એવી રીતે મોટું થયું છે એટલે માણસ એવું બોલી ગયું. ઇટ્સ ઓકે, જતું કરો. મારી મમ્મી એમાંથી છે ને હું એમાંથી નથી. આઈ એમ સો સોરી, હું એમાંથી નથી. હું મારા મમ્મીના એકદમ વિપરીત. નહીં મજા આવી મમ્મી, આ ઇન્સલ્ટ થઈ ગઈ મારી. એટલે મારા કોઈ ગુણ હતા જ નહીં એ આંટી માટે. કેમ કે હું જાડી છું, હું છોકરી છું, હું એક સારા ઘરની છોકરી છું, મારા મા બાપ બહુ સારા ઘરથી બિલોંગ કરે છે, હું બ્રાહ્મણ સમાજની છોકરી છું. કે કઈ બી મેં ત્યાં ડ્રેસ પહેરેલો હતો સમૂહ લગ્નમાં, જે બહુ બધી છોકરીઓ મારા કરતા મોટી હતી અને જીન્સ પહેરેલું હતું. એટલે એ બધું મેટર નહીં કર્યું, સમજ્યા? સંસ્કૃતિ, સંસ્કાર, મા બાપ, ખાનદાન, પૈસો કઈ મેટર નહીં કર્યું. છોકરી જાડી છે. ઓકે. 2 વર્ષ પછી એ જ જગ્યા પર સમૂહ જનોઈ થઈ. જેવી રીતે લગ્ન હોય ને એમ બ્રાહ્મણમાં સમૂહ જનોઈ હોય, જેમાં ખાલી વહુ ના આવે, બાકી બધા જ પ્રસંગ થાય. પીઠી હોય, માંડવો હોય, સાંજી હોય, બધું જ હોય. જેમાં ખાલી વહુ ના આવે. બ્રાઇડ વાળું ના હોય. હા, બધું જ હોય. હા, ગર્લ ના હોય. હા, બધું જ. એક પ્રસંગ, વ્યવસ્થિત પ્રસંગ હોય. 2 વર્ષ પછી એ આંટી ત્યાં આવ્યા મારી મમ્મીને કહેવા, મારા છોકરાનું છે ને એન્જિનિયરિંગ ખતમ થઈ ગયું છે, તમે તમારા છોકરી માટે કઈ જોતા હોય ને તો મને કહેજો. ને હું ત્યારે મારી મમ્મીની પાછળ હતી, કોઈ સાથે વાત કરતી હતી. કેમ કે કોઈ મને બહુ એડોરેબલી જોતું હતું કે ઓહો તું બહુ પતલી થઈ ગઈ, તું બહુ વ્યવસ્થિત લાગે, તું બહુ મસ્ત લાગે છે. મને કોઈ એવું કહેતું હતું. પાછળ બેક ઓફ ધ માઇન્ડ કશે ને કશે હું સાંભળું છું કે મારી મમ્મી એ જ આંટી સાથે વાત કરે છે. મેં કઈ નહીં કર્યું.
મારી મમ્મીનો હાથ પકડ્યો. મેં કીધું મમ્મી ચાલ, એમનો છોકરો બહુ જાડો છે. વાહ, ખતમ. ખતમ. બસ. બોલ કે મીરાજી, તો મારે એ જાણવું છે કે તમે બ્રાહ્મણ સમાજથી બિલોંગ કરો છો, રાઈટ? તો તમે આ જે જીમ કલ્ચર છે એ ઓરિએન્ટેડ તો જોયું છે કે ભાઈ બધા ત્યાં સ્કિન ટાઈટ કપડાં પહેરશે, સ્પોર્ટ બ્રા પહેરશે, એ ટાઈપનું, તો એ કલ્ચર તમારા પેરેન્ટ્સે કેવી રીતે એક્સેપ્ટ કર્યું? કેવી રીતે તમે કરાવડાવ્યું? પહેલા સ્ટાર્ટિંગમાં મારા પેરેન્ટ્સ થી કદાચ એક્સેપ્ટ નહોતું થતું. અને વાત રહી, પહેલા તો હું તમને લોકોને એક વાત ક્લિયર કરી દઉં કે જીમમાં અગર કોઈ સ્પોર્ટ્સ બ્રા પહેરીને કે કોઈ શોર્ટ્સ પહેરીને વર્કઆઉટ કરે છે ને, તો એના શરીર બતાવવા માટે નથી કરતું. એ ટાઈમનું એનું કમ્ફર્ટ ઝોન છે. કેમ કે તમને નથી ખબર કે જ્યારે હું વર્કઆઉટ કરું કે હું જ્યારે કોઈ એક્સરસાઇઝ કરું છું કે હું ચાલું છું તો મને કેટલી ગરમી થાય છે. હા, રાઈટ. બરાબર. તો હું કદાચ એવા કપડાં પહેરીને કરીશ ને કે જે આખું મારા બોડીથી ચોટેલું હશે, તો એ પસીનો મારી સ્કિનને લાગશે. એનાથી મને સ્કિન ઇશ્યુઝ થશે. હું મારું સારું કરવાની જગ્યા પર હું મારું કઈ બહુ ખરાબ કરીશ, સ્કિન ઇશ્યુઝ થશે. હવે હું કોઈ જગ્યા પર બેસીને કરું છું અને ત્યાં વાઇપ કરતા ભૂલી ગઈ, મારો પસીનો ખરાબ હશે, તો એ સેમ જગ્યા પર કોઈ બીજું માણસ બેસશે તો એને કઈ લાગુ પડશે. ખબર કોવિડની ચેન કેવી હતી? હા, રાઈટ. તો જીમમાં બી એવું હોય. તો કપડાથી ક્યારેય કોઈ માણસને જજ નહીં કરવા જોઈએ, ફર્સ્ટ થિંગ. અને બ્રાહ્મણ સમાજ તરીકે મેં શું કર્યું, તો તમે મારી આખી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ચેક કરી લેજો. મેં આજ સુધી ક્યારેય સ્પોર્ટ્સ બ્રા નથી પહેરી. એનું રીઝન છે કે મારા મા બાપે એક્સેપ્ટ કર્યું કે મારી છોકરી જીમમાં જવાની છે. ઓકે, આજુબાજુ બહુ બધા બોયઝ રહેવાના છે. ઓકે, મારું ખાલી એક જ વસ્તુ હતું, તમે મને કઈ રીતે મોટી કરી છે મને ખબર છે. તમને જ્યારે એમ લાગે ને કે હું કોઈ મર્યાદા ઓળંગું છું, મને ઘરે બેસાડી દેજો ને હું બેસી જઈશ. હું આજની તારીખે મારા પપ્પા એમ કઈ નથી જવાનું તો હું 5 મિનિટ માટે બેસી જાઉં ને 6ઠ્ઠી મિનિટે મારા પપ્પાને પૂછું, પપ્પા હવે હું જાઉં? ને 6ઠ્ઠી મિનિટે મારા પપ્પા હા જ પાડે કે હા જા. તો મેં આજ સુધી ક્યારે એવા કપડાં નથી પહેર્યા કે જે મારા મા બાપને કશે ને કશે નીચું જોવડાવે. અને કપડાથી જજમેન્ટ જે લાવતા હોય એના માટેનું હું એ ટ્રાય કરું કે મારા મા બાપ મારા લીધે ક્યારેય નીચું ના જોવે. હવે મારા મા બાપ કોઈ મને પ્રસંગોપાત કશે લઈ જાય, હું બહુ ઓછી જાઉં બધા વ્યવહારમાં, પણ ક્યારેક જવાનું હોય કોઈ પ્રસંગોમાં તો હું મારી મમ્મીને પૂછું કે મમ્મી શું પહેરવાનું છે? કપડા? ઓકે. કપડામાં શું? ડ્રેસ, કુર્તી, સાડી, ચુંદડી વાળો ડ્રેસ, ભરેલી ચુંદડી વાળો ડ્રેસ, પ્લસ કલર, કે મમ્મી કલર બી બોલ. અમુક જગ્યાએ એવું હોય ને કે આ કલર બી નહીં ચાલે, કાળો કલર બી નહીં ચાલે, તો હું એ બી નહીં લાવું કે મારા મા બાપને મારા લીધે કાળા કલરમાં બી સાંભળવું પડે. કેમ કે મારા મા બાપે મને એટલું બધું આપ્યું છે. મને નથી જોતું, મારા થ્રુ મારા મા બાપના પાસે કઈ જાય. અને પછી એક ટાઈમ એવો હતો, એકદમ પીક ટાઈમ, મારી પાસે ઘણા ક્લાયન્ટ્સ છે, બરાબર, પણ એમાં હું તમને ફેક્ટર્સ નહીં આપી શકું કે મારી પાસે 3 ફિમેલ છે ને 2 મેલ છે. મારી મમ્મીને ખબર છે કે હું જે સર્વિસ સેક્ટરમાં છું ને ત્યાં મેલ બી આવશે, ત્યાં ફિમેલ બી આવશે, ત્યાં ટ્રાન્સજેન્ડર બી આવશે. મારી મમ્મી મને ક્યારેય જજ નહીં કરે. બટ વોટ અબાઉટ પીપલ? તો એ ટાઈમે જે મેં કર્યું અને જે મને એવું લાગે છે કે જે તમારે કરવું જોઈએ, અગર તમારા મા બાપ સવાલ કરે તો. મારા મા બાપને એમ એકવાર થઈ ગયું, 2-4 લોકો એમ કીધું કે ઇન્સ્ટાગ્રામ પર તમારી છોકરીને જો, એ તો છોકરાઓના હાથ પકડીને વર્કઆઉટ કરાવે છે. છોકરાઓના હાથ મેં ક્યારેય નથી પકડ્યા. અગર મેં હાથ આમ રાખ્યા છે તો એ સપોર્ટ માટે છે, એઝ એન કોચ, જે મને ખબર છે કે મારા ક્લાયન્ટને જરૂર છે. જે હું નહીં આપું તો કદાચ એ ઇન્જર થઈ જશે. તો એવું ધીરે ધીરે જ્યારે મારા મમ્મી સુધી બહુ બધી વાતો આવવા લાગી ને, તો સોલ્યુશન શું હતું? મમ્મીને જ ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરી દીધું. મમ્મી હાલો આને ઇન્સ્ટાગ્રામ કહેવાય, આવી રીતે રીલ્સ જોવાય. તમારું અકાઉન્ટ હું પબ્લિક નહીં રાખું, પ્રાઇવેટ રાખીશ. એનું કારણ છે કે તમે કોઈ કામ નથી કરતા, પણ હું એક સર્વિસ સેક્ટરમાં છું, હું કોચ છું, તો મારું અકાઉન્ટ પબ્લિક રહેશે. કેમ કે લોકો જોશે કે હું શું કરાવું છું તો લોકો મારી પાસે આવશે. મારી મમ્મીનો પર્સપેક્ટિવ ક્લિયર. ઓકે, મારી છોકરી ખોટી નથી. સાચું કહું, મા બાપને આપણે કહી દઈએ ને કે ભાઈ અમે આ જ કરીએ છીએ, તમે જુઓ, તો એને પછી કઈ ના હોય. અને બીજા થ્રુ જો ખબર પડે ને કે ભાઈ તમારી છોકરી આ કરે છે, તો પછી ગયા લોકો કે ને તો પછી. અને હું એવું નથી કહેતી કે આમાં મા બાપ ખોટા છે. મા બાપને નથી ચાલતું કે લોકો એના બાળક વિશે, એના સંતાન વિશે કઈ બોલી જાય છે. મા બાપ એટલે શું કે પણ કેવા ન દે, એનું નામ મા બાપ છે. હવે તમે પ્રોટેક્ટ કરવા હોય આપણા મા બાપને, એટલે મેં એ જ કર્યું કે મમ્મી આને ઇન્સ્ટાગ્રામ કહેવાય, હવે તમે એમાં જોઈ લો, તમને જે ખોટું ખરાબ લાગે ને મને કહી દેજો. હા, એવું નહીં કરું. અને ક્યારેક એવું થાય બી છે
કે મારા કપડા પર મારી મમ્મી જ મને કમેન્ટ કરે કે મીરા યાર આ કેમ લીધો, આ કલર કેમ લીધો, સ્કિન કલર કેમ લીધો, કેવું લાગે જો દૂરથી. પણ ઇટ્સ ઓકે, એક્સેપ્ટેબલ છે. કેમ કે મારી છોકરી મારા ઘરમાં મારી સામે કરે છે જે બી કરે છે, ને મારી મમ્મીને ખબર છે. ક્લિયર હોવા જોઈએ. હા, તમારું મને બહુ ગમ્યું તમારું કે એકદમ તમે ક્લિયર છો લાઈફને લઈને એમ. આ ક્લિયરિટી ક્યાંથી આવી કે નહીં આમ કેવું અમુક લોકો કેટલા કન્ફ્યુઝ છે, આ કરું પેલું કરું ઓલું કરું એમ. અને તમે મેં તમારે જોયું ને તમે મળી છે એટલે ક્લિયર છે, ફોકસ છે તમારી લાઈફમાં કે આ જ કરવું છે મારે. તો એ ક્લિયરિટી ક્યાંથી આવી તમારી એમ? બાય બોર્ન છે, તમારા પપ્પા એવા હતા, મધર એવા છે, કેવું મતલબ ક્લિયરિટી ક્યાંથી છે? ક્લિયરિટી જેમ જેમ મેં ડિસિપ્લિનમાં વર્કઆઉટ કર્યું ને હું એવું બધી જ ફિમેલને કહું છું કે એઝ અ ફિમેલ હું તમને કહું છું, કદાચ નાની બેન, મોટી બેન, કોચ સમજો, જે બી સમજો, એઝ એન ફિમેલ તમે વર્કઆઉટ કરો. હું એમ નથી કહેતી કે તમે જીમ જાઓ. અગર તમારા ઘરે એવું નથી અલાઉ કરતા કે જીમ જાઓ તો ઘરે લડો નહીં પ્લીઝ. ઘરે કંઈક તો કરો. પોતાની માટે મતલબ સેલ્ફ કેર, પોતાને 1 કલાકનો તો એટલીસ્ટ ટાઈમ આપો. જ્યારે તમે પોતાની સાથે બેસશો ને, હું જ્યારે વર્કઆઉટ કરતી હોઉં ને તો હેડફોન્સ નાખીને હું શૂન્ય હોઉં. ત્યારે હું અને મારી જાત હોય. મ્યુઝિક હોય બસ, અને વજન હોય. લોખંડને હું ઉચકું છું, મારાથી ઉચકાતું નથી, પણ હું મારી જાતને જીત કરું છું કે મીરા ઉચક, કે મયુરી ઉચક. કેમ કે પેલા આંટી છે ને એ કહીને ગયા ને કે હું બહુ જાડી હતી. આગ લાગેલી છે. એવું થવું જ જોઈએ અને એવું હોવું જોઈએ. તો જ કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળવાનું છે. અને પછી તો હું બની કોચ. ઓ ભાઈ, કોચમાં ડિસિપ્લિન નહીં હોય, કે કોચ સ્પષ્ટ નહીં હોય, કે કોચને નહીં ખબર હોય કે એને એના ક્લાયન્ટને ક્યાં લઈને જવાનું છે, તો કેવી રીતે ચાલશે? શ્રી કૃષ્ણને તો ખબર જ હતી ને કે મારે અર્જુનને ક્યાં લઈને જવાનો છે, રથ ક્યાં ચલાવવાનો તો છે. પછી રાઈટ છે. પણ હવે એ આંટીને મળો ને તને થેન્ક યુ કહેજો કે એનાથી લાઈફ ચેન્જ થઈ છે. એ ના બોલત ને તો એ આગ ના લાગી હોત કદાચ. હા, એ આગ ના લાગી સવાલ જ હોત. નહીં. પણ હું મારા માટે તો આંટી એક્ઝિસ્ટ કરતા જ નથી. મને એવા લોકોને મારી આજુબાજુ જોઈતા જ નથી કે જે મારા માઇન્ડમાં 1% નું નહીં પણ 0.01% નેગેટિવ થોટ્સ લાવી શકે નહીં. બહુ સારી વાત કહેવાય. જેન્યુઅનલી કહું છું, 0.01% નો નેગેટિવ થોટ તમારી આખી લાઈફને ખરાબ કરી શકે. ખાલી છોકરાઓ નહીં, છોકરાઓ બી છે એની રીતે. છોકરીઓના હોર્મોન્સ, છોકરીઓની બોડી, છોકરીઓ જે રીતે ડીલ કરે છે અબાઉટ ધ પીરિયડ્સ ને એવરીથિંગ, બહુ ફરક પડે. નેગેટિવ વસ્તુથી દૂર રહો. નેગેટિવ પીપલ થી દૂર જ રહેવું જોઈએ. ચાલશે, તમે એકલા રહેશો ને ચાલશે. હું પોતે 1.5 વર્ષ એકલી રહીને પછી હું આ બની છું. લોખંડ જેટલું ઘડાય, જેટલું ગરમ થાય, જેટલું ટીપાય ને એ ત્યારે જ મજબૂત બને. મારું આ તમારા ઉપરથી જાણવા મળ્યું છે ક્લિયરિટી ક્યાંથી આવે કે પોતાની સાથે રહેવાથી આવે. એકલા રહેવાથી આવે કે પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. કે અત્યારે ગર્લ્સ કહેવાય છે ભૂલી ગઈ છે, બીજા માટે ટાઈમ પેલું કરે છે કે ભાઈ બીજાને સારું લાગે છે તો કરો, એ બી કરો, સારું લાગે બધું જ કરો, બધાને ખુશ રાખો. બટ વોટ અબાઉટ યુ? એટલે પોતાની જાતને ખુશ રાખો, એ ફર્સ્ટ થિંગ હોવું જોઈએ. અને કદાચ આ વસ્તુ એવી છે કે આ એક સ્ટેટમેન્ટ બહુ અઘરું થઈ જઈ શકે કે અચ્છા છોકરીઓ પોતાની જાતને ખુશ રાખે છે ને અમારું નથી વિચારતી. કદાચ અમે છોકરીઓ જ નથી. અમને માફ કરી દો. જો તમારાથી નથી થતું ને તો હાથ જોડી માથું નમાવીને ના પાડી દો, નહીં થાય. પણ ફેક નહીં કરો. થઈ જશે, ભાઈ થવાનું જ નથી આપણાથી. આપણે આપણા માં જેટલા ડાયા નહીં બની શકીએ. નહીં થાય. તમારાથી થશે? હું કેવી રીતે સમજાવું ભાઈ? મારી મમ્મી જમવાનું બનાવતા હોય ને અને એક ટાઈમ હતો કે અમારા ઘરમાં અનાજ નહીં હતું ને અમારા સામેવાળાના ઘરમાં કંઈ બને છે અને મારી મમ્મીના સામે કોઈ દરવાજો બંધ કરે છે. કેમ કે અમારા ઘરમાં અનાજ નથી. એ શું હતું સિનારિયો? મતલબ એટલે એવો સમય હતો કે કોઈ સગાના ત્યાં મારા મમ્મી રહેતા હતા. રિસેન્ટલી મારા મમ્મી પપ્પાના મેરેજ થયા પછી મારા મમ્મી પપ્પા જ્યારે સુરત શિફ્ટ થયા ત્યારે તો મારો જન્મ બી નહીં હતો. અને જેને ત્યાં રહેતા હતા ત્યાં એવું હતું કે અચ્છા મારા પપ્પા નવસારી જતા અહીંયાથી સુરતથી કમાવા માટે, તો સવારે જઈને સાંજે આવે. મારી મમ્મી એમને એક ટાઈમનું જમવાનું બનાવી ખતમ કરી દેતા. એક દિવસ એવો આવ્યો કે અચ્છા સવારનું જમવાનું થઈ ગયું પણ સાંજનું નહીં થયું.
એટલું પરિસ્થિતિ હા, હોય એટલી ત્યારે. પરિસ્થિતિ નબળી હતી. એ સાચું કહેવાય. હા, મા બાપ જ્યારે આવેલા ને, મતલબ ગામથી જ્યારે સુરત કે વોટેવર સિટીમાં જ્યારે વયસા, એની પાસે કશું જ નહીં હતું. આપણે એ બહુ સારું મળેલું છે આપને. અને ત્યારે કોઈ એમની સામે દરવાજો બંધ કરી દીધો. કેવું લાગે. અને મારી મમ્મી કઈ નહીં બોલી, તમે માનશો? કઈ નહીં. એટલે એને ત્યારે એ વસ્તુ એક્સેપ્ટ કરી લીધી, ઓકે, કે આ મારી મજબૂરી છે ને કઈ વાંધો નહીં. એ કઈ વાંધો નહીં જે હતું ને એ આપણાથી નથી થતું. સમજો તમે, આપણા જનરેશનની છોકરીઓથી કઈ વાંધો નહીં, નથી થતું તો નહીં કરો. થાય છે તો કરી લો, પણ નથી થતું ને તો નહીં કરો. હું હોતે ને તો હું સામે જઈને ભાઈને કે બેનને કે જે બી XYZ છે કે જે રિલેટિવ્સ ના ઘરે રહેતી હતી, હું એ લોકોને જઈને પૂછતે, તમને નથી દેખાતું કે હું ભૂખી છું ને તમે મારી સામે દરવાજો બંધ કરો છો? પણ મારી મમ્મી એવું નહીં કર્યું. આ ફરક છે કેનો? એજનો, એજ્યુકેશનનો, જનરેશન ગેપ. ને કદાચ નાના એ મારા પપ્પાએ મને આ જ શીખવાડ્યું, પણ હું નહીં શીખી શકી ને મારી મમ્મીએ શીખી લીધું. બસ પેરેન્ટ્સ ને શીખવાડવામાં આવતું હતું એ ટાઈમે કે સહન કરો, સહન કરો, સહન કરો. આપણી જનરેશન મિલેનિયલ માંથી આપણે બિલોંગ કરીએ છીએ, આપને બી એ જ સમજાવવામાં આવ્યું છે કે તમે છોકરી છો, આમ બેસો, બહુ વધારે ના હસો, આમ કરો, સહન કરો. આજની તકે મારા ઘરમાં શું ડાયલોગ મરાય ખબર? તારો અવાજ છે ને થોડો ધીમો રાખી શકે છે તું જ્યારે વાત કરે ત્યારે? નહીં રાખી શકાય. અને મારો અવાજ આ ટોન માંથી આ ટોન માં થઈ જાય કે તમને મારા અવાજથી શું પ્રોબ્લેમ? આઈ એમ લાઈક ધીસ ઓન્લી. તમે મારા શબ્દો પર કેમ નથી જતા? તમે મારા અવાજ પર કેમ જાઓ છો? આઈ વોઝ લાઈક કે ભાઈ તમને મારી ફીલિંગ્સ કેમ નથી દેખાતી કે હું શું બોલી રહી છું તમને? એન્ડ ઇટ્સ ફાઇન. ગર્લ્સ ને થોડું વધારે હોય છે કે બીજાનું હેલ્પ લઈ લઈશ ને તો હું થોડીક મારી વિશે આવું જજ કરશે, પેલું કરશે. પણ મેં હમણાં બુકમાં વાંચ્યું બહુ સારું કે તમે ગર્લ્સ તરીકે તમે હેલ્પ લેતા શીખો. ઇટ્સ ઓકે કે કોઈને કહો કે ભાઈ મારે આ જરૂર છે, મારું કરી દો. અત્યારે આપણે કેવું થાય છે મા બાપને, મમ્મીઓને સ્પેશિયલી, કે બીમાર હશે, વોટેવર કઈ બી હશે તો જાતે કર્યા કરશે, કર્યા નહીં. એમ નહીં કહેશે હેલ્પ કરી દો મને થોડું, કે ભાઈ મને લોટ બાંધી દો, કે મને પેલું કરી દો, કે બહારથી લઈ આવો, એવું નહીં કહેશે. પણ એમને શીખવું જ નથી. હા, અને કર્યા જ કરશે, ઘૂંટાયા કરશે અંદર. હા, આપણે જે ફર્સ્ટ ટોપિક પર વાત નહીં કરી કે તમે વહુ નથી લાવ્યા ને, તમે શું લાવ્યા છો? રોબોટ લાવ્યા છો. આપણા મોમ એ લોકોએ તો એ જ જોયું છે કે રોબોટની જેમ કામ કરે. અરે રોબોટની જેમ કામ તો સહી, પણ બોલવાનું બી એક ઉફ નહીં. ઉફ બી નહીં કરવાનું, કઈ નહીં. તમારે ઘરમાં બેસીને વાત બી કરવાની નહીં, એનો ઓપિનિયન બી નહીં લેવાનો. એક કામવાળી તરીકે લાવ્યા છો, તમે કરો અને બસ છોકરા કરો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એક પેરેન્ટ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કદાચ આ આખા વિડિયોનો એક સાર કહીએ ને આપણે, શું કહી શકીએ, કન્ક્લુઝન એ જ છે કે હું પર્સનલી તમને એવી રિક્વેસ્ટ કરું છું કે ડોન્ટ કમ્પેર યોર ચિલ્ડ્રન વિથ એનીવન. રાઈટ, બહુ સાચી વાત કીધી. ઇફ શી ઓર હી લાઉડ, લેટ ઇટ બી. ઇફ શી ઓર બી સાયલેન્ટ, લેટ ઇટ બી. મહેરબાની કરીને તમારા છોકરાને ક્યારેય એમ નહીં કહો કે તારા મામાની છોકરીની જેમ, તારા ફઈના છોકરીની જેમ, કે આપણા પડોશીના છોકરીની જેમ બનો. એનું કારણ છે કે એ જે તમારી સામે છે ને એ ફેક ઓરા છે. બહાર જઈને જો, એ જ મામાની છોકરી, એ જ ફઈની છોકરી ને એ જ પડોશીની છોકરી 3 છોકરાઓ સાથે વાત કરે છે અને અહીંયા તમારી છોકરી 30 ક્લાયન્ટ હેન્ડલ કરે છે. રાઈટ છે. સો બહુ ફરક છે. તો છોકરાઓને કમ્પેરિઝન થી છે ને છોકરાઓનો ગ્રોથ અટકી જાય કે મારા મા બાપને તો દેખાતું જ નથી કે હું કેટલું ટેલેન્ટેડ છું. કેમ કે એમને તો પેલું ગમે છે, તો ભાઈ તમે એને જ બાળક રાખ્યું તો મને કેમ નહીં? અત્યારના બાળકોમાં આવું છે, આ વધારે થઈ ગયું છે. તો એ વસ્તુ ક્યારેય જ નહીં હોવી જોઈએ. તો આ સિનારીઓ આખો હતો, તમે આટલી જર્ની કરી બરાબર, તેમાં તમારા પેરેન્ટ્સે કોઈ દિવસ એવું કીધું કે મેરેજ કરી લેવા જોઈએ, કે મેરેજ તમે કેમ નથી કર્યા? Marriage is the big topic for every females, independent females. I don't know why. ને હા, why not? કેમ કે સમાજની દ્રષ્ટિએ હું એક સારી છોકરી છું અને તમે એક સારા છોકરી છો, સારા દેખાવડા છોકરા હોય, એની સાથે લગ્ન કરવા જોઈએ, આપણે બાળકો કરવા જોઈએ.
કે આ સીના આખું આ કન્સેપ્ટ બનેલો છે કે આમાંથી પાસ થવું જ પડશે. અને કોન્સેપ્ટ મને નથી સમજ પડતી કેવી રીતે. એટલે હું માની શકું છું કે હા હું બાળક પેદા કરીશ, પણ એક અજાણ્યા માણસ સાથે નહીં કરી શકું. બરાબર, હવે તમે મેરેજ કરાવો છો, મને નથી ખબર કે મારું એની સાથે ફાવવાનું છે નથી ફાવવાનું, તો હું ટાઈમ લઉં છું ને હું ટાઈમ લઈશ. હું જ્યાં સુધી અંદરથી રેડી નહીં થાઉં ત્યાં સુધી નહીં કરું. અને કદાચ એવી ડિબેટ થાય ને જ્યારે ઘરમાં કે પછી એક એજ પછી તમે થોડા બાળક પેદા કરી શકશો, કે એક એજ પછી તો હવે તો બહુ થયું ને, હવે શું છે, તમે ભણી લીધું, ગણી લીધું, તમે તમારી જિંદગી જીવી લીધી, તમે પૈસા કમાઓ છો, તમે ઇન્ડિપેન્ડન્સ છો, તમને બોલતા આવડે છે, તમે 5 માણસ વચ્ચેથી લઈને 500 માણસ વચ્ચે વાત કરી શકો છો, તમે હવે જીવી લીધું, તો હવે લગ્ન તરફ આગળ વધો. પણ એ લગ્ન તરફ આગળ કેમ વધારે છે આ લોકો ઉતાવળમાં, જસ્ટ બીકોઝ ઓફ ધ એજ, કે જો એજ ચાલી ગઈ તો બચ્ચા નહીં થાય, બચ્ચા નહીં થાય, મુહૂર્તિયો સારો નહીં મળે. હા, પણ એવું નથી. 50 વર્ષની ઉંમરે એ લોકોને બચ્ચા થાય જ છે. કેમ કે સાયન્સ એવું થઈ ગયું છે. અને સેકન્ડ થિંગ કે છોકરી છોકરો બંને ઇમ્પોર્ટન્ટ છે, પાત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને અરેન્જ મેરેજના કોન્સેપ્ટ જ નથી ખબર પડતા. 5 મિનિટમાં પસંદ કરી લેવાનું એ ટાઈપના. કેવી રીતે એક મીટિંગમાં હું એને પસંદ કરું છું, એ ફર્સ્ટ મીટિંગ થી મા બાપ શું કે ખબર, તમે તમારો ટાઈમ લો, અમે ક્યાં જબરદસ્તી કરીએ જ છે. પણ મોમ ડેડ ફર્સ્ટ મીટિંગમાં તો મેં ખાલી એનું નામ પૂછ્યું છે, એની હોબી પૂછી છે, વધારે શું કરે છે એ પૂછ્યું. અને માણસને તો ખબર જ નથી કે હું આટલી લાઉડ છું. ઓફ ભાઈ સાહેબ. અને ફર્સ્ટ સેકન્ડ મીટિંગમાં શું, હું તો કહું છું 1 વર્ષ સુધી તો પોતાનો ચહેરો જે અંદરનો છે બતાવવાનો જ નથી. કોઈ બી ના બતાવે, આપણે બી ના બતાવીએ કે હું કેવી છું. હા, રાઈટ, કે સામેવાળો માણસ બી નહીં બતાવવાનો, તો એ ખબર કેમ પડે કે શું છે. અને એવું નથી કે ભાઈ મારું કંઈ થયું નથી, મારી થયેલી હતી એન્ગેજમેન્ટ. અચ્છા, એવું છે. મારા સમાજમાં મારા ફાધરે, મારી મધરે ચૂઝ કરેલી એક ફેમિલી, છોકરો એન્જિનિયર, વ્યવસ્થિત છોકરો, વ્યવસ્થિત ઘર, પૈસા થી લઈને પારિવારિકતાથી લઈને ને હોદ્દાથી લઈને બધું જ બહુ વ્યવસ્થિત હતું. મમ્મી પપ્પાએ ચોઈસ કર્યો. હા, અને હું તો આજે બી એ જ છું. તમે જ્યાં કહેશો હું ત્યાં જ લગ્ન કરીશ, ભલે હું ગમે એટલું કમાઈ લઈશ. મારા મા બાપ કહેશે કે બેટા અહીંયા, એટલે આપણે ત્યાં જ લગ્ન કરશું ને આપણે નિભાવશું. નિભાવવું છે ને એટલે મોડા લગ્ન થાય છે. ફેક મેરેજીસ ઇઝ ઓલવેઝ બેટર ધેન લેટ મેરેજીસ. એના જેવું છે. ફેકમાં નથી રહેવું, ચાલશે. લેટ કરશું, ચાલશે. ફેક નહીં થાય મારાથી. તો જ્યારે મારી એન્ગેજમેન્ટ થઈ ને એના સ્ટાર્ટિંગમાં એ પીરિયડ મને યાદ છે, લોકડાઉન પીરિયડ હતો. કેમ કે હું ઘરમાં બંધાયેલી હતી ને હું માણસ જ એવી નથી કે હું બંધાયેલી રહું. હું ઘરમાં છું, લોકડાઉન છે, અને મારું જેની સાથે એન્ગેજમેન્ટ થયું છે માણસ મને મેસેજ નથી કરતો, મારી સાથે વાત નથી કરતો, અને હું તો એકદમ એક્સાઇટેડ કીડો. કેમ કે બધા આજુબાજુ રહેતા હોય, બધા રેવાવાળા ટેન્શન આપતા હોય, અને રેવાવાળા આવીને એમ પૂછે, ઓય તમારી આજે શું વાત થઈ, ઓય આજે તમારો વિડિયો કોલ થયો કે નહીં. અને મારી લાઈફમાં તો આવું કંઈ થતું જ નથી ને હું એમ વિચારું છું કે હું કોઈ અલગ ડેલ્યુઝનમાં છું, કે હું કોઈ અલગ ડેલ્યુલુમાં છું, કે આ કેમ આવું થાય છે. પછી મેં મારી મમ્મી સાથે વાત કરી. 3 મહિના થઈ ગયા, એ માણસ મારી સાથે વાત નથી કરતો. હું મેસેજ કરું તો મેસેજ કરે, હું ફોન કરું તો ફોન કરે. 2-3 મિનિટ સામેથી એફર્ટ નથી, નો એફર્ટ્સ. 6 મહિનામાં મારી સૌથી વધારે મિનિટોમાં ડ્યુરેશનમાં વાત થઈ હોય તો એ 8 મિનિટ હતી, જેમાં હું એની સાથે લડતી હતી કે તું જે હોય ને સાચું બોલ મને. તું મને ગાંડી બનાવે છે, તું મારા મા બાપને ગાંડું બનાવે છે, તું તારી જાતને ગાંડું બનાવે છે, તું તારા મા બાપને, મીન્સ આ બધું બહુ ખરાબ થાય છે, તું સમજ. આપણે બે નથી મળતા, આપણા બંનેના પરિવાર મળે છે. રાઈટ. એટલે આવું ખોટું નહીં કર, તારાથી નહીં થતું હોય તો મને કહી દે. એ ટાઈમે એ છોકરો એવું બોલ્યો કે મારી લાઈફમાં ઓલરેડી કોઈ છોકરી છે, પણ મારા ઘરના એટલા પ્રેશર છે ને છોકરી બ્રાહ્મણ નથી ને મારા ઘરમાં પ્રેશર છે, એટલે મેં તને હા પાડી. કેમ કે મેં જ્યારે તને જોઈ ને તો તું મને એવી લાગી કે તું મારું ઘર સાચવી લેશે. એ કેમ લાગી? જસ્ટ બીકોઝ ઓફ ધીસ ડ્રેસ, એક બિંદીથી. એટલે આ અરેન્જ મેરેજ નો કોન્સેપ્ટ છે, તમે સમજો છો? હા, ત્યારે ડ્રેસમાં આવવાનું, બિંદી છે એટલા સંસ્કારી છોકરી. એ જ આખો કોન્સેપ્ટ જ એવો છે કે ડ્રેસ પહેરે છે તો સંસ્કારી, જીન્સ અને અરેન્જ મેરેજ એટલે શું તમને ખબર છે? મા બાપ ઓફિશિયલી છોકરાઓ શોધે છે
કે ગર્લ ચાઇલ્ડ જે બી છે એનું એ આની સાથે અફેર કરે, પછી તો વાત થાય જ છે ને. પછી તમે મેસેજ કરો છો, પછી તમે ફોન ફરવા કરો જાઓ છો, છો. ફરવા જાઓ છો, અને તમને સ્પેસ મા બાપ આપે છે કે ભાઈ જા અંદરના રૂમમાં જઈને શાંતિથી વાત કર. તો જ્યારે કદાચ એવું જ તમારી છોકરી પોતાનું પાત્ર શોધવા માટે કરતી હોય ને, તો એકવાર એને એવી એક ચાન્સ આપજો, કેમ કે આ તારી લાઈફ છે. અને અગેન મેં કીધું એમ કે અમે લાસ્ટ જનરેશન છીએ. 1994, 1995, 1996 લાસ્ટ જનરેશન Last છે generation છે. જે મા બાપનું વિચારશે, સંસ્કારોનું વિચારશે અને કાસ્ટનું વિચારશે. કોઈ નહીં વિચારે પછી. તો તમારી છોકરીઓને દુખી નહીં કરો અત્યારથી. 3 વર્ષની જ વાત છે. લોકો 3 દિવસ વાત કરશે, 4 દિવસ વાત કરશે. સંતાન તમારું હતું, તમે રાખેલું હતું, તમારા ખોડામાં હતું. તમને ખબર છે તમે કઈ રીતે મોટું કર્યું છે. નહીં કરો એવું છોકરીઓ સાથે. સમજાવો, કદાચ પાત્ર ખોટું હોય ને તો સમજાવો. હા, નથી સારું તો હું તને બેટર કરીશ કે ભાઈ કાસ્ટમાં કઈ પ્રોબ્લેમ છે, કે ભાઈ મુસ્લિમ કાસ્ટ છે, કે આપણું એકદમ ઓપોઝિટ કાસ્ટ છે, કે નહીં થાય એવું બધું સમજાવો. પણ એના માટે બી છોકરાને તમારા નજીક આવવા દો કે તમને કે મમ્મી મને આ છોકરી ગમે છે. હા, કે મમ્મી મને આ છોકરી ગમે છે, એની આ કાસ્ટ છે, કે મમ્મી મને આ છોકરો ગમે છે, એની આ કાસ્ટ છે, તમે એકવાર મળો તો ખરી. બસ એ મળી લો ખાલી. એટલે તમારા સંતાનને એમ થાય કે મારા મા બાપે મારું વિચાર્યું. હા, સાચું કહું કે એવું જ હોય કે આપણે મા બાપની વિરોધ નથી કરવો, પણ ખાલી એવું હોય કે એકવાર મેં પસંદ કર્યું છે, જોઈ લઈએ. જોઈ તો લો કે મારી પસંદ કેવી છે. પછી ના થાય તો નહીં, તમારી ઉપર જઈને અમે કશું જ નથી કરવાના. બતાવીએ જ છે શું કામ? હા, કે ભાઈ એકવાર જોઈ લો. નથી ગમતું તો નથી જ કરવાના. તમારા સંસ્કાર છે અમારામાં કે તમારું પરવર્તન કશું જ નથી કરવાના, અને જે કરવાના છે એ કરી જ નાખવાના છે. તો કેવા જ નથી આવવાના તમને. મારા મા બાપ એક ટાઈમ એવો હતો કે મારી મમ્મીએ મને જેની સાથે કમ્પેર કરતી હતી ને XYZ છોકરી સાથે, એ છોકરીએ તો ભાઈ ભાગીને લગ્ન કરી લીધા ને બધું બહુ બધું થઈ ગયું. પણ હું હજુ બી અહીંયા આવી રીતે, એટલે મેં ત્યારે મારી મમ્મીને એમ પૂછેલું હતું કે હવે હું એના જેવી બનું તો તને ચાલશે? અને ત્યારે મારી મમ્મી ચૂપ. આ રીતે ફેમિલી મેનેજમેન્ટ કરી રીતે આફ્ટર આજે બ્રેકઅપ થઈ ગયું, તમારી સગાઈ તૂટી ગઈ. હવે મારા મા બાપનું એવું છે કે મારા મા બાપને મેં આજે બી એ જ કીધું છે કે તમે કહેશો હું ત્યાં જ લગ્ન કરીશ, પણ હવે મને સમય આપો. હવે મારે કોઈના બીજાના ઘરમાં નથી રહેવું. સમજો છો? એક છોકરીનું કોઈ દિવસ કોઈ ઘર કેમ નહીં હોય? દિલને ટચ કરવા વાળો શબ્દ. મતલબ આ કેવું છે ખબર, હું એવરી ગર્લ્સને કહેતી હશું કદાચ કે છોકરીનું છે ને ઘર જ નથી હોતું. કાં તો તમે તમારા પપ્પાના ઘરે છો, કાં તો તમે તમારા પતિના ઘરે છો. અને આપણું તો કઈ છે જ નહીં. વેર ઇઝ યોર પ્લેસ? વેર ઇઝ યોર આશિયાના? નથી, કશું જ નથી. જાતે જ કરવું પડશે. આ જાતે જ કરવું પડશે. કદાચ 500 કરોડના બંગલામાં બી રહેતા હશો, 500 કરોડની પ્રોપર્ટી બી હશે ને, તો તમે સાંભળવા મળશે તમારું નથી, તમારું ભાગ પડશે. ભાગ પડશે. પહેલા પણ પિયર તો તમારું નથી, તમે પારકા ઘરના છો, અને ત્યાં તું શું લઈને આવેલી છો? એટલે મતલબ ગર્લ્સ નું આ દુનિયામાં કશું જ નથી. કશું જ નથી. જેટલું કરવું હશે જાતે જ અર્ન કરવું પડશે. એટલે અત્યારે છોકરીઓ પ્રિપેર થઈ જાવ, જાતે ઇન્ડિપેન્ડન્ટ બનો, ઘરમાં ના બેસો કોઈનું સાંભળીને. એ જ આ મેસેજ અમે આ પોડકાસ્ટ થ્રુ દેવા માંગીએ છીએ. અને મેં મારા મા બાપને એ જ કીધું છે, જ્યારે હું મારા નામની નેમ પ્લેટ વાળા ઘરમાં રહીશ ને, અને એના પછી એ છોકરો એ કબૂલાત કરશે કે મને કોઈ વાંધો નથી, હું આ ઘરમાં રહી શકીશ, તો જ એ મારા લાયક હશે. આમાં હું કોઈ મારી પેલી ફેમિનિન મોરચો નથી બતાવતી કે હું કોઈ મરદ જાતને આમાં નીચો નથી બતાવતી. પણ જો તમે ધારતા હોય કે તમારા દીકરાને તમારી જે બી પુત્રવધુ છે એ ફૂલ સપોર્ટ કરે, તો તમારી એ પુત્રવધુ એવું વિચારે છે કે તમારો દીકરો એને ફૂલ સપોર્ટ કરે ને, કેમ નહીં? છેલ્લે તો એ બંનેને જ રહેવાનું છે. તો જ્યાં સુધી હું મારું ઘર નહીં બનાવું ને મારી અર્નિંગ પર, ત્યાં સુધી તો હું લગ્ન નહીં કરું ફિલહાલ. અને એવું બધું હશે ને કે ભાઈ એ જ જાય છે ને બચ્ચાઓ નથી થતા ને, તો કઈ વાંધો નહીં. બહુ બધા અનાથ આશ્રમ છે, ટ્રસ્ટ મી ઓન ધેટ પોઈન્ટ. બહુ બધા અનાથ આશ્રમ છે. એક બહુ પ્યારી છોકરી લઈ લો, છોકરો નહીં. એટલે નહીં કે છોકરાઓ મોટા થઈ જાય એની રીતે. એક છોકરી લઈ લો ને એની મોટી કરો. પણ પેલું અજંડામાં નહીં રહો કે યાર છોકરી બન્યા છે તો
બેબીઝ તો કરવા જ પડશે ને. બેબીઝ તો હું બી કરીશ, પણ અત્યારે તો મને ઈચ્છા નથી બેબીઝ કરવાની. તો ના કરાય. અને હું એવું વિચારું છું કે બેબીઝ હું ત્યારે કરીશ જ્યારે મને એમ થશે કે ઓ હી ઇઝ ધ ફાધર ફિગર. મેં હમણાં બહુ મસ્ત સાંભળ્યું કે તમે છોકરો કેવી રીતે પસંદ કરો, બરાબર. એક કોણ હતું, મને વક્તાનું નામ તો ભૂલાઈ ગયું છે, પણ બહુ ફાઇન સાંભળ્યું કે છોકરામાં તમે કઈ ક્વોલિટીઝ જોવો કે તમને એમ લાગે નહીં યાર ધીસ ઇઝ રાઈટ વન ફોર મી. ફાધર ક્વોલિટી ઓન્લી. ફાધર ક્વોલિટી બરાબર, ઓન્લી. તમારે એના ગુણ તમે જોઈ શકો છો તમારા બાળકમાં, તો તમે એમ લાગે હા તો એ તમારા માટે બેસ્ટ છે. કે પોતાના બાળક વિશે કોઈ પેલું ના કહી શકે, કોઈ એડજસ્ટ ના કરી શકે. ડેફિનેટલી. આજે હું બી જે છોકરો શોધીશ ને, આ તો હું એમાં મારો બાપ શોધીશ. બાપ શોધવાનો કે નહીં કે આ બાપ તરીકે મને સાચવી શકે એમ છે કે નથી. જરૂર ઇન્ડિપેન્ડન્ટ છે, નથી પૈસાની જરૂર કે નથી કશું જ જરૂર, સમજો કશું જ જરૂર નથી અમને, પણ એક કેર, એક કેવલ ફીલિંગ્સ, કે માણસ જાય છે ને, હા, કે ઇમોશનલ સપોર્ટ. મો બગડે ને તો ખબર પડી જાય છે કે આને કઈ થઈ તો ગયું છે. ઈશારો પર મોઢા પરથી ખબર પડી જાય છે કે નહીં આને કઈ બગડેલું છે. તમે મો પરથી કહો છો, મારા પપ્પાને મારા ચપ્પલના અવાજ પરથી ખબર પડે કે આજે મારી છોકરી કેટલી વટમાં ઉપર આવે છે, કે આજે મારી છોકરી કેટલી વટમાં નીચે જાય છે. એ બોન્ડ જ એવો છે, જ્યાં બેઠા બેઠા ખબર પડી જાય છે ને. Oh, she's crying. અને કેમ આફ્ટર મેરેજ પછી આપણે કહી નથી શકતા, આપણે નથી કહી શકતા, કેમ કે એ લોકોને એમ થશે ને કે આ એ લોકોએ ચોઈસ કરેલું હતું ને લગન પછી આપણી છોકરી દુખી છે, એ તો ક્યાં જોવું જ હતું. પાર્ટ હોય છે લાઈફનો, એ નથી સમજતા કોઈ. પાર્ટ હોય છે, પણ એ બી નહીં જોઈ શકે મા બાપ. તમને ખબર છે, ટેન્શન એટલે એવું સી ના હોય, પણ કેવું કે કામનું ટેન્શન, સ્ટ્રેસ હોય, એ બધું હોય છે, બરાબર. તે કમા બીમાર પડી જાય છે તો સી કે એ કઈ ટેન્શન માં હશે કે એટલું કેમ બીમાર પડી જાય છે. બસ તમે નહીં રડો, તમે પાણી પી લો થોડું, એવું હોય તો ચાલ્યા કરે. લાસ્ટ મિરાજ મેમ, હું તમને એટલું પૂછવા માંગુ છું કે કોઈ છોકરી છે એને કઈ ને કઈ અનાયાસે સપના મારી ચૂકી છે, કેમ કે કોઈ બી છોકરી એના સપના કઈ ને કઈ જોવે જ છે, તે કઈ ને કઈ મરી જાય છે આફ્ટર મેરેજ પછી, કિડ્સ પછી મરી જાય છે, બરાબર. તો એના એ સ્ત્રી વિશે તમે શું કહેવા માંગો છો કે એને શું કરવું જોઈએ લાઈફમાં? એને રિયલાઇઝ ક્યારે થાય ખબર? આફ્ટર છોકરાના મેરેજ થઈ જાય પછી રિયલાઇઝ થઈ, અથવા બેડ ઉપર જશે ને ત્યારે રિયલાઇઝ થઈ હારું મેં કઈક કરી લીધું હોત ને તો સારું હતું, મેં મારા સપના પૂરા કર્યા, સપના. હા, એ થાય છે. એ રિયલાઇઝ એને મોટી ઉંમરમાં ના કરવું પડે ને અત્યારથી ઊભા થઈને એની માટે તમે શું કહેશો? મારી પાસે કહેવા માટે છે ને, ફિલોસોફિકલી કહેવા માટે બહુ બધું છે, પણ ખાલી 3 કે 4 વાક્ય કહીશ ને એમાં જેટલી છોકરીઓ છે ને બધી સમજી જશે. પહેલી વસ્તુ તો એ કે તમારા સપનાઓ પૂરા કરવા માટે તમને કોઈના બીજાઓના સપનાઓને મારવાની જરૂર નથી. તમે તમારા સપનામાં એ માણસોને જીવડાવો કે મારું આ સપનું છે. હું તમને નહીં કહું કે મારે કઈ કરવું છે તો તમને ખબર જ નહીં પડે. રાઈટ છે. તો કદાચ તમે મને સપોર્ટ જ નહીં કરી શકો. તો કમ્યુનિકેશન રાખો. હા, રાખો. મા બાપ સાથે, પાર્ટનર સાથે, કોઈની બી સાથે. બીજી વસ્તુ, બચ્ચાઓ, લગ્ન, સાસુ, સસરા, સમાજ તમને કોઈ જગ્યાએ નથી નડતું જો તમારે કઈ કરવું હોય તો. સાવ સાચી વાત. એનું કારણ, ઉદાહરણ જે સમજવું એ મને નહીં, ઝાંસીની રાણીને સમજો. એને પોતાના બાળકને બાંધી દીધું. એનું બાળક થોડી એને નડ્યું. જ્યારે એને યુદ્ધ પર જવું હતું તો એ થોડું વિચાર્યું કે હું મારા બાળકને કેવી રીતે ધવડાવીશ, કે હું મારા બાળકને કેવી રીતે ખવડાવીશ. એને બાંધ્યું ને ચાલવા લાગ્યા. ને સૌથી મોટી વસ્તુ, હું, તમે, આ જે કેમેરો છે એની પાછળ જેટલી બી સ્ત્રીઓ છે એ બધી શક્તિ છે. શક્તિ, નારી શક્તિ નહીં, શિવ શક્તિ છો. તમારામાં બધી જ વસ્તુ કરવાની કેપેબિલિટી છે. ખાલી પોતાની જાતથી નહીં હારતા. દુનિયા હરાવશે, તમે નહીં હારતા. બસ. જે સાથે છે એ તમારા છે, જે સામે છે એનાથી ઉમ્મીદ નહીં રાખો કે તમારી સાથે બેસશે. એકલા રહો, એકલા ચાલો. જોશે, શક્તિને આમે જરૂર નથી પડી. રાઈટ છે. શક્તિને કોઈની જરૂર નથી. મહાકાલી સ્ત્રી મલ્ટીટાસ્કર છે યાર. બધું એક હાથે રોટલી કરી શકે છે ને એક હાથે લેપટોપ બી ચલાવી શકે છે. બનાવી વાત છે એવી રીતે. અમને અમારી મર્યાદાઓ નહીં શીખવાડો. ગોળ રોટલીથી લઈને એ રોટલીને કેવી રીતે બનાવવી ને એ રોટલીને કેવી રીતે કમાવવી એનો સફર અમને ખબર છે. ખબર છે. મર્યાદા નહીં શીખવાડો. સાથે ચાલો. ને નહીં ચલાય તો માફ. મર્યાદા તો ખબર જ છે કે આ ઓળંગી નથી જવાની આપણે.
એ સંસ્કાર છે. હા. તો ખાલી આ તમારું વાત ઉપરથી લાગે છે એવું કે ખાલી તમે સ્પષ્ટ રહો. હા સ્પષ્ટ રહો કે તમારું સપનું છે તો તમારે બધાને શેર કરો કે મારું આ સપનું છે. હા. હું તમને બધું જ કરીને હું આ મારું બી સપનું પૂરું કરીશું. જેમ કે હું કદાચ મારા લગ્ન થશે ને તો હું મારા ઘરમાં બધાને બેસાડીને કહીશ કે હું એક જીમ ટ્રેનર છું, હું આવા કપડાં પહેરું છું. અને એનાથી તમને નહીં પ્રોબ્લેમ હોવી જોઈએ. જો તમને પ્રોબ્લેમ છે ને તમને હું ગમું છું પણ હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું કેમ કે તમારા ઘરમાં કોઈને પ્રોબ્લેમ છે જે કાલે સવારે 6 મહિના પછી 1 વર્ષ પછી 2 વર્ષ પછી મારા ગ્રોથમાં રૂકાવટ લાવશે. રાઈટ છે. એ નહીં જોઈતું જિંદગી મને. મળી છે, કોઈના લીધે રોકાવટ નહીં લાવવાની. હા, એ નહીં જોઈતું એ મને. નહીં જોઈએ. સ્પષ્ટ ક્લિયર હોવું જોઈએ. સેમ મેં આ જ કરેલું છે. પહેલા મેરેજ પહેલા જ ક્લિયર કરેલું હતું આ વસ્તુ કે ભાઈ હું આ કરવાની છું, આ મારું કામ છે. મારી પહેલી જ પ્રાયોરિટી પ્રાર્થના આજ સુધી ખબર છે. મારી પહેલી પ્રાયોરિટી મારું કામ જ છે, પછી બીજા આવે છે. એ જ હોવું જોઈએ. અને મારી કામ પહેલા આવશે, એને ખબર છે. અને એ સપોર્ટ કરે છે ને તમને. સપોર્ટ કરે. મારા ઘરમાં બધા જ સપોર્ટિવ બટ ઇટ છે. ડઝન્ટ મીન કે માઈક આંગલો છે. નહીં 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 એ છે આનો પસંદીદા મર્દ. પસંદીદા બનવું હોય ને, કોઈ ઓરત થી પસંદીદા મર્દ બનવું હોય ને કે ભાઈ હું આ છોકરીને હું બહુ ગમવો જોઈએ તો બસ એને ખાલી સપોર્ટ કરો. સપોર્ટ ની જરૂર એને ખાલી એટલું જ કહો કે હું છું ને તું કર. અરે તું કર. આમ કહી દીધું. કોઈ બી ના પાડે તો આમ કરીને ના પાડી દેજે. હું ઊભો છું તારી પાસે. આટલું જ હોય. આટલું જ હોય છે. આટલું જ કહેવા વાળું કોઈ હોવું જોઈએ સાથે. બસ પછી કોઈ નથી નડતું. સમાજ ડઝન્ટ મેટર. કશું જ નથી નડતું. આટલું જ છે. આટલું જ છે. આટલું જ છે. બહુ સારું લાગ્યું મીરાજી તમારી જોડે વાત કરીને. અને એક વાત તો એટલું મસ્ત શીખી છું હું તમારી પાસેથી કે જિંદગીમાં સ્પષ્ટ રહેવાનું. એમ સ્પષ્ટ નહીં, નો ડાઉટ, સ્પષ્ટ રહેવાનું અને પોતાની સાથે સમય કરો અને સ્પષ્ટ રહો. બસ ચાલશે. કોઈ એમ કહેશે ને કે તમારી જીભ તીખી છે, એ ચાલશે પણ તમારું જીવન તીખું ના થવું જોઈએ. રાઈટ છે. સાવ સાચી વાત છે. બહુ સારું. તો પછી થેન્ક યુ.